અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મો અંગદાન થયું હતું. પિતાએ વહાલ સોઈ દીકરીના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા દ્વારા દીકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વહાલ સોઈ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાઈનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ 19/8/2024ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 21/8/2024ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઇન ડેડ જાહેર કરી હતી. ઉક્ત અંગદાનમાં વિશેષ વાત કરીએ તો દર્દી જીનલ અને તેના પરિવાર કચ્છનો હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે, તેમણે કોઈક રીતે આ અંગે જાણ થતાં તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા હતા. વધુમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે, જેના પરિણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરિવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ પોતાની દીકરી બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા હતા. પોતાની દીકરી જેવી જ કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઈ શક્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જીનલના અંગદાનથી મળેલ 2 કિડની 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસના જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની MAJ આંખની હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવ્યું છે. મળેલ સ્કિનને સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરૂરિયાતમંદ દર્દીને ગ્રાફ્ટ કરવામાં આવશે. આમાં અંગદાનથી કુલ 3 થી 4 લોકોની જિંદગી આપણે બચાવવામાં સફળતા મળશે, તેમજ 2 લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો તેમજ 5 સ્કિનનું દાન મળેલ છે, જેના થકી 504 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.